ગુજરાતના ડીજીપીના સૂચના બાદ ધોરાજી પોલીસ એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ધોરાજીના જૂનાગઢ રોડ, વિજયનગર, લાલસા બાપુની દરગાહ વિસ્તાર, ગેરકાયદેસર મકાનો તેમજ મોટી સંખ્યામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વીજ ચોરી બાદ ગેરકાયદેસર મકાનોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી।